નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. દોસ્તો, મારે જે વાત કરવી છે બરાબર ખાસ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ પ્રકારના ન્યૂઝ તમને ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. વાત મારે કરવી છે, જે રીતે 15 દિવસ પહેલા જંતર મંતર ઉપર જે જેનજી યુવાનોએ જે પ્રોટેસ્ટ કર્યું હતું, એ પ્રોટેસ્ટની અંદર યુવાનોની માંગણી હતી કે ભાઈ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. એ પ્રોટેસ્ટની અંદર ઘણું બધું ઉથલપાથલ થયું, યુવાનો ઉપર લાઠીચાર્જ થયો, યુવાનોને મારવામાં આવ્યો, યુવાનોને ડિટેન કરવામાં આવ્યા, યુવાનો પર કેસ થયા, લોકોએ દેશના વડાપ્રધાનને બેફામ ગાળો આપી. આ ઘણું બધું આપણે જોયું. પણ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને લોકોની અંદર એક સવાલ છે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાને તો રાજીનામું આપી દીધું, પણ દેશના જેનજી યુવાનો ઉપર લાઠીચાર્જ અને ગોળીબારી કરવાનો આદેશ કોણે આપ્યો? તો સ્વાભાવિક છે કે ભાઈ પોલીસ ખાતું તો ગૃહમંત્રીના હાથમાં જ હોય છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહ ઉપર લોકોએ એવા આક્ષેપો લગાવ્યા છે કે ભાઈ ગૃહમંત્રીએ ગોળીબારીનો આદેશ પણ આપ્યો હતો. તો હવે અમારે ગૃહમંત્રી અમિત શાહનું પણ રાજીનામું જોઈએ છે. આ તો ભાઈ જેનજી યુવાનો છે, ગમે એ માગી લે. તો હવે આ રાજીનામાની માંગને લઈને જંતર મંતર ઉપર ફરી એક વખત પ્રોટેસ્ટ તો ચાલુ જ છે, પણ ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર પોલીસનો એક મોટો કાફલો ખડકાયો છે. ગૃહમંત્રી અમિત શાહને પણ ડર તો લાગે છે. ભલે ને એના અંધભક્તો એમ કહેતા હોય કે અમારી પાર્ટી ખૂબ મજબૂત પાર્ટી છે, દુનિયાની મોટી વિશાળ પાર્ટી છે, પણ ડર તો બધાને લાગે. જે રીતે અત્યારે ગૃહમંત્રી અમિત શાહને ડર લાગે છે કે ભાઈ એમના ઘરની બહાર પોલીસનો મોટો કાફલો ખડકાઈ ગયો છે. તો છેલ્લા 15 દિવસથી ડરના માર્યા ગૃહમંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સંસદ ભવનની અંદર નથી આવ્યા. વિચાર કરો દોસ્તો, આ લોકો પાસે કોઈ મુદ્દા તો છે નહીં, સંસદ ભવનમાં આવીને વાત પણ શું કરવી? વર્ષોથી તમે જાણો છો કે કોંગ્રેસ ઉપર આ લોકો આક્ષેપો કરતા હોય છે કે ભાઈ જવાહરલાલે આ કર્યું, જવાહરલાલે તે કર્યું, કોંગ્રેસની સરકારે ફલાણું કર્યું. એના માટે આજે દેશને બધું ભોગવવું પડે છે. આવું આપણા વડાપ્રધાનના મોઢે ઘણી બધી વખત સાંભળ્યું છે. પણ આજે હું તમને જે વિડીયો બતાવવાનો છું ને દોસ્તો, ખૂબ રોમાંચક વિડીયો છે. જે રીતે સંસદ ભવનની અંદર પ્રિયંકા ગાંધીએ એક સમયે વડાપ્રધાનની જે ધુલાઈ કરી હતી, એની પાછળનું કારણ એ હતું કે વારંવાર દેશના વડાપ્રધાન, કોંગ્રેસ પાર્ટીના સૌથી પ્રથમ ભારત દેશના વડાપ્રધાન બનેલા જવાહરલાલ નહેરુ પર વારંવાર આક્ષેપો લગાવે, જવાહરલાલ નહેરુની પર ટિપ્પણીઓ કરે. તો આજે જે રીતે પ્રિયંકા ગાંધી ગુસ્સે થઈ અને દેશના વડાપ્રધાનની સામે જે શબ્દો કાઢ્યા છે દોસ્તો, ખરેખર એક વખત વિડીયો સાંભળવા જેવો છે. આ વિડીયો હું જે તમને બતાવું ને એ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ પ્રકારના ન્યૂઝ, આ પ્રકારના વિડીયો તમને ગોદી મીડિયા ક્યારેય નહીં બતાવે. એટલે આ વિડીયો તમે બરાબર ધ્યાનથી સાંભળો. नेहरू जी और इंदिरा जी की सोच क्या थी? 35 करोड़ देशवासी नेहरू जी को समस्या लगते थे. ऐसा कोई मुखिया हो सकता है क्या जी? नेहरू जी हो या इंदिरा जी हो या पूरी कांग्रेसी बिरादरी हो, ये लोग भारत के लोगों को समस्या मानते हैं. ऐसी सोच वाले लोग अपने परिवार का ही भला करेंगे और किसका करेंगे? पंडित जवाहरलाल नेहरू इस देश के लिए जिए. सुन लीजिए, पंडित जवाहरलाल नेहरू इस देश के लिए जिए और देश की सेवा करते करते उन्होंने दम तोड़ा. फिर भी सुन लीजिए, मेरी एक सलाह ले लीजिए, मेरी एक सलाह ले लीजिए. सर मैं आपको आपके माध्यम से सलाह दे रहे हैं, छोड़ना नहीं. सर मैं आपके माध्यम से एक सलाह दे देती हूँ. हमारे प्रधानमंत्री महोदय 12 सालों से इस सदन में है. छोटी सी सलाह है कि नेहरू जी से जितनी भी शिकायतें हैं, जितनी भी गलतियां उन्होंने की आपके जहन में, जितनी भी गालियां देनी है, जितना भी अपमान करना है, उसकी भी एक सूची बना दीजिए. नहीं, बात खत्म नहीं है. 999 अपमान, 9,999 अपमान, सूची बना दीजिए. और फिर हम एक समय निर्धारित करते हैं. अध्यक्ष महोदय जी से पूछेंगे, एक समय निर्धारित करेंगे, 10 घंटे, 20 घंटे, 40 घंटे, जितने घंटों में आपकी ये शिकायत पूरी हो जाए. माननीय सदस्य, आप तो, लेकिन इस सदन का कीमती समय, जिसके लिए हमें यहाँ पे जनता ने भेजा है, जैसे हमें जनता की समस्याओं को हल करने के लिए चर्चा करनी चाहिए, इस्तेमाल करना चाहिए, उसको एसी के लिए इस्तेमाल करिए. उसके बाद जैसे अंग्रेजी में कहते हैं ना, जैसे अंग्रेजी में कहते हैं
जैसे अंग्रेजी में कहते हैं कि once and for all let's close the chapter. क्लोज कर लीजिए, देश सुन लेगा क्या क्या शिकायतें हैं, किसने क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए, फिर खत्म। उसके बाद बेरोजगारी, महंगाई, महिलाओं की समस्याएं, जो पीएमओ में हो रहा है उसकी बातें, उसकी चर्चा, जो बैटिंग ऐप के बारे में हो रहा है पीएमओ के अंदर। जितनी देर हमारे प्रधानमंत्री, देश के प्रधानमंत्री रहे हैं, 12 साल हो गए हैं, लगभग उतने ही सालों के लिए जवाहरलाल नेहरू जी जेल में रहे। किस लिए? इस देश की आज़ादी के लिए। उसके बाद 17 साल के लिए प्रधानमंत्री रहे। आप बड़ी आलोचना करते हैं इनकी, लेकिन अगर इन्होंने इसरो नहीं बनाया होता तो आज आपका मंगलयान नहीं होता। अगर DRDO नहीं बनाया होता तो तेजस नहीं बनता। अगर IIT और IIM नहीं बनाए होते तो हम आज IT में आगे नहीं होते। अगर एम्स नहीं बनाया होता तो हम कोरोना की जब बड़ी चुनौती का सामना कैसे करते? हाँ, इसका मतलब है इस मुद्दे का जवाब नहीं है आपके पास। अगर इन्होंने BHEL, गेल, सेल, भाखड़ा नंगल ये सब नहीं बनाया होता जो आप सब बेच रहे हैं, तो ये विकसित भारत कैसे बनता? क्या सत्ता पक्ष के हमारे साथी इतने अहंकारी हो गए हैं कि अपने आप को महात्मा गांधी जी से, राजेंद्र प्रसाद जी से, बाबा साहब अंबेडकर जी से, मौलाना आजाद जी से, सरदार पटेल जी से, सुभाष चंद्र बोस जी से बड़ा समझने लग गए हैं? हाँ, कोई बात नहीं, हम तो देश के लिए हैं। हम देश के लिए हैं। आप चुनाव के लिए हैं, हम देश के लिए हैं। हम जितने भी चुनाव हारे, हम यहाँ बैठे रहेंगे और आपसे लड़ते रहेंगे और आपकी विचारधारा से लड़ते रहेंगे। अपने इस देश के लिए, अपनी इस मिट्टी के लिए लड़ते रहेंगे। आप हमें रोक नहीं सकते। कि जिन्होंने स्वतंत्रता की लड़ाई लड़ी, जिन्होंने देश के लिए बड़ी बड़ी कुर्बानियां दी, उन पर सरकार नए आरोप लादने का मौका चाहती है। देश का ध्यान फिर से जनता के ज्वलंत मुद्दों से भटकाना चाहती है। यही एक मकसद है आपका। आपका मकसद है कि हम फिर से उसी अतीत में मंडराते रहें, उसी की तरफ हम देखते रहें जो हो चुका है, जो बीत चुका है, क्योंकि ये सरकार वर्तमान और भविष्य की ओर देखना ही नहीं चाहती। वे इस काबिल ही नहीं रही। सच्चाई यह है अध्यक्ष महोदय कि आज मोदी जी वह प्रधानमंत्री नहीं रहे जो एक समय में थे। सच ये है कि ये दिखने लगा है, उनका आत्मविश्वास घटने लगा है, उनकी नीतियां देश को कमजोर कर रही हैं। और मेरे सत्ता पक्ष के साथी चुप इसलिए हैं क्योंकि अंदर अंदर से वे भी इस बात से सहमत हैं। आज देश के लोग खुश नहीं हैं अध्यक्ष महोदय, परेशान हैं, तमाम समस्याओं से घिरे हुए हैं, तमाम समस्याओं से घिरे हुए हैं, और उन समस्याओं का हल आप निकाल नहीं रहे हैं। हाँ ठीक है, उसका भी बोल लेंगे, समय आएगा तो उसका भी बोल लेंगे। अध्यक्ष महोदय, इनके भी अपने लोग दबी जबान में कहने लगे हैं कि सारी सत्ता को केंद्रित करने से देश का नुकसान हो रहा है। इस बीच अगर हम अतीत की बातें नहीं करेंगे तो कौन सी बातें करेंगे? ये किसी और बात के काबिल ही नहीं है, सिर्फ ध्यान भटकाना है। તો જે રીતે સંસદ ભવનની અંદર વડાપ્રધાનની બોલતી બંધ થઈ ગઈ છે, તો અંધભક્તોને પણ મારે એટલું તો કહેવું જ છે કે તમે એમ કહો છો કે અમારા આકાનો ડંકો વિદેશમાં વાગે છે, તો સંસદ ભવનની અંદર તમારા આકા ભીગી બિલ્લી બની જાય છે, કારણ કે એમની પાસે કોઈ મુદ્દાઓ નથી, ચર્ચા કરવાનો વિષય નથી એમની પાસે। રામ મંદિર હતું, 370 ની કલમ હતી, એ બંને કામો થઈ ગયા, એટલે હવે દેશની જનતાની સામે મુદ્દાઓ કયા લાવવા? તો બીજા મુદ્દાઓ છે નહીં, તો વારંવાર કોંગ્રેસને વખોડવાની, જવાહરલાલ નહેરુએ આ કર્યું, કોંગ્રેસે આ કર્યું। એટલે સત્તામાં તમે 12 વર્ષથી છો, તમે કેન્દ્રમાં 12 વર્ષથી બેઠા છો, ગુજરાતમાં 30-35 વર્ષથી તમારી સરકાર છે, હજુ પણ તમે કોંગ્રેસને વખોડો છો, તો એનો મતલબ એ છે કે કોંગ્રેસથી તમને હજુ ડર તો લાગે જ છે, નહીતર તો તમે જવાહરલાલ નહેરુને, કોંગ્રેસને યાદ ન કરો। જે કામ તમે કરવા આવ્યા છો એ કામ ઉપર તમે ફોકસ કરો, પણ એ નથી કરવાનું। લોકોની અંદર એક એવી ભ્રમણા પેદા કરવાની છે
કે દેશના જે હાલાત છે એ જવાહરલાલ નહેરુએ અને કોંગ્રેસની સરકારે કરેલા છે. સૌ લોકો જાણે છે કે 2014 ની અંદર મનમોહન સિંહની સરકાર પડી ગઈ ત્યારે દેશનું લેણું 55 લાખ કરોડ રૂપિયા હતું. કેટલું? 55 લાખ કરોડ રૂપિયા. આજે દેશનું દેવું કેટલું છે? સમગ્ર ભારત દેશનું દેવું 330 કરોડ, 330 લાખ કરોડ. આજે ભારત દેશનું દેવું કેટલું છે? 330 લાખ કરોડ આસપાસ પહોંચ્યું છે. વિચાર કરો તમે લોકો. એમ કે અમે વિકાસ કર્યા છે. ચાલો તમે વિકાસ કર્યા, કોઈ વાંધો નહીં, પણ એની સામે તમે દેશનું દેવું કેટલું વધારી દીધું છે એનો દેશની જનતાને ખ્યાલ છે? અંધભક્તોને તો બિલકુલ નહીં હોય. એમને તો એમના આકાનો જે ડંકો વાગે છે વિદેશમાં, એ જોઈને એ લોકો તાળીઓ પાડે છે. પણ વિદેશની અંદર વડાપ્રધાન જે ટ્રીપ કરે છે, જે ફરવા જાય છે, જે મુલાકાત કરવા જાય છે, એ કોના પૈસા છે? આજ સુધીમાં તમને લોકોને ખબર છે દેશના વડાપ્રધાનનો પર ડે નો ખર્ચો કેટલો છે? પર ડે આ વ્યક્તિને ચમકાવવા માટે 1 કરોડ અને 18 લાખ રૂપિયા વાપરવામાં આવે છે. આ પૈસા કોના છે? દેશની જનતાના છે, સામાન્ય માણસોના છે, ટેક્સના છે. પણ આ લોકોને શું છે? દેશને ગુલામ બનાવવાનો છે. શિક્ષિત યુવાનો હશે તો સવાલ કરશે તો જવાબ દેવો પડશે, જે જવાબ આ લોકો પાસે છે નહીં. એટલે તો લોકોને અભણ રાખવા માંગે છે, સ્કૂલો બંધ કરે છે. 94,000 સ્કૂલો. વિચાર કરો દોસ્તો તમે, 94,000 સ્કૂલો આ લોકોએ બંધ કરી દીધી સમગ્ર ભારતની અંદર. ક્યાં તમે એજ્યુકેશન, ક્યાં તમારા બાળકોને ભણાવશો? જાગૃત બનો દોસ્તો. હાલ આ વિડીયો બાબતે તમારું શું કહેવું છે મને ચોક્કસથી કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.